નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને વાત કર્યું છે ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની અને એને લઈને ઉઠતા વિવાદોની. આમ તો ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ છે. બહુ દબદબાભેર ભારતીય જનતા પાર્ટી નેતાઓ કાર્યકર્તાઓએ ઉજવ્યો છે અને આ જ સેલિબ્રેશન દરમિયાન પાર્ટીનો ઇતિહાસ, પાર્ટી 2 બેઠકમાંથી કઈ રીતે આટલી મેજોરિટીમાં આવી, એની આખી એક સફર, એ દરમિયાન સંઘર્ષ, વિકાસ, આ બધી જ બાબતોને આ દરમિયાન વાગોળવામાં આવી, યાદ કરવામાં આવ્યું. અને બીજું કે સીએમ એ દરમિયાન કહ્યું ખરું કે વિપક્ષે ઘણી બધી હેરાનગતિ કરી છે, છતાં પણ ભારતીય જનતા પાર્ટી દિવસે ને દિવસે વિકાસ તરફ આગળ વધી. ભારતીય જનતા પાર્ટી દિવસે ને દિવસે એક મોટી પાર્ટી બનતી ગઈ. આ વાત પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરી છે. અને સાથે જ એક વિવાદ પણ જે થયો છે એની પણ ચર્ચા કરવી છે, કારણ કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ એટલે કે મલ્લિકાર્જુન ખડગે જે ગુજરાતીઓને અભણ કયા અને એને લઈને જે વિવાદનો મતપૂડો છેડાયો છે, કારણ કે કેરળના લોકો સ્માર્ટ ને શિક્ષિત હોવાથી મોદી તેમને મૂર્ખ બનાવી શકતા નથી. ધેટ મીન્સ કે ગુજરાતીઓ અભણ છે, ગુજરાતીઓને મૂર્ખ બનાવે છે અને લાંબા સમયથી ગુજરાતમાં શાસન છે. બીજું, ચૂંટણી પહેલા વિવાદનું વંટોળ અને વિપક્ષના નિવેદનથી ભારતીય જનતા પાર્ટી આક્રમક મૂડમાં છે. અને ખડગે ગુજરાતી પ્રજાના શિક્ષણ અને સમજણ પર ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે સવાલો ઉઠાવ્યા છે. આ આખા 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન છે એવું ભારતીય જનતા પાર્ટી કહી રહી છે. ત્યારે કોંગ્રેસનું કહેવું છે કે મલ્લિકાર્જુન ખડગેનું જે નિવેદન છે એને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. અને સાથે જ કહ્યું છે કે કોંગ્રેસે કહ્યું કે આશય કોઈ પ્રજાનું અપમાન કરવાનો નહોતો, પરંતુ સરકારની જે નીતિઓ છે એની ટીકા કરવાનો આશય હતો. તો પછી આખરે સવાલ એ થાય કે ભાઈ ચૂંટણી આવે, રાજકીય લડાઈ હોય, તમારા આક્ષેપ પ્રતિ આક્ષેપ હોય, પણ એમાં ગુજરાતીઓનું અપમાન કેમ થાય? એટલે આ મુદ્દે ચર્ચા કરવી છે. અભણનો વિવાદ અને ટાર્ગેટ ગુજરાત. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે, સ્ટુડિયોમાં હાજર છે ભારતીય જનતા પાર્ટીના નેતા કિશનસિંહ સોલંકી હાજર છે. કિશનસિંહ, સ્વાગત છે આપનું લોકમંચમાં. થેન્ક યુ. સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અશોક પંજાબી. અશોકજી, આપનું સ્વાગત. નમસ્કાર. અને જાણીતા રાજકીય વિશ્લેષક રાજેશ ઠાકર મારી સાથે છે. રાજેશજી, લોકમંચમાં આપનું પણ સ્વાગત છે. ધન્યવાદ. યસ. પહેલા તો કિશનસિંહ, આપને ભારતીય જનતા પાર્ટીનો 46મો સ્થાપના દિવસ છે, એટલે એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, નેતા તરીકે આપને ખૂબ ખૂબ અભિનંદન. અને સવાલ અશોકજી આપનાથી થશે, કારણ કે જ્યારે ખડગેજી એટલે કે રાષ્ટ્રીય પ્રમુખ, એક જવાબદાર પદ કહી શકાય ખડગેજીનું, ને આખા રાજ્યની જનતા માટે, ગુજરાતની જનતા માટે જ્યારે અભણ શબ્દનો પ્રયોગ જ્યારે કરે, ત્યારે અશોકજી શું કહેવું છે? શોભી રહ્યું છે એમને આ કોંગ્રેસની સંસ્કૃતિ છે? શું માનો છો તમે અશોકજી? આમાં જો તમે બરાબર ઊંડાણમાં જાઓ તો સંદર્ભ શું છે મહત્વની વસ્તુ હોય છે. કોઈ પણ નેતા કોઈ પણ પક્ષનો હોય, નાનો હોય કે મોટો હોય, પણ જ્યારે અધ્યક્ષ પદ સુધી હોય તો તમે સમજી શકો છો કે જે અધ્યક્ષ હોય છે, કોઈ પણ પક્ષનો અધ્યક્ષ હોય, અમારો હોય કે ભાજપનો કોઈ પણ પક્ષનો હોય, તો કોઈ પણ દિવસે પ્રજાને આવી રીતે બોલી શકે જ નહીં. આ સામાન્ય કલ્પનાની વાત છે, સામાન્ય સમજની વાત છે અને સામાન્ય બુદ્ધિની બાબત છે. એમને જે વાત કરી છે એનો સંદર્ભ જુદો છે. સંદર્ભની અંદર એમને સરકાર બધી વાત કરી કે સરકાર એમ માનીને ચાલી રહી છે કે ભાઈ ગુજરાતની પ્રજાનો જે ફાવે કરી શકાય છે અહીંયા, અને અહીંયા બધું ચાલી શકે છે, પણ બીજી જગ્યાએ ચાલી શકતું નથી. એટલે અમે કોઈ પણ સંજોગોમાં આ વાતને સ્વીકારવા તૈયાર નથી કે અમારા પક્ષના પ્રમુખે ગુજરાતની 7.5 કરોડની જનતાને અભણ કીધું હોય. એ બિલકુલ ખોટી વાત છે અને એને તોડી મરોડીને પેશ કરવામાં આવ્યું છે. પોતાની વાત આગળ રાખતા પહેલા હું ભૂલી ગયો, હું માફી માંગુ છું. ભારતીય જનતા પાર્ટીના 46માં જન્મદિવસના અવસરે કિશનસિંહ સોલંકીના મારફતે હું ભાજપના તમામ લોકોને અભિનંદન પાઠવું છું કે આજે એમનું 46 બર્થડે છે. પણ એની સાથે સાથે કોંગ્રેસ પક્ષ જે છે એ 141 વર્ષનું થઈ ગયું છે, અને આ કોંગ્રેસ તરફથી, પક્ષ તરફના પ્રમુખ તરફથી આવી વાત થાય જ નહીં. હું તમને અપીલ કરું છું કે સમજીને ચાલો. ગુજરાતની પ્રજા નહીં પણ ગુજરાતની સરકાર જે છે એ ગુજરાતની પ્રજાને અભણ માને છે. આ વસ્તુ એમને કહેવાનું ભાવાર્થ હતો. અચ્છા, એટલે તમે માનો છો કે ગુજરાતની પ્રજા અભણ નથી, હોશિયાર છે? ભલે ખડગેજીએ જે કોઈ નિવેદન આપ્યું, પણ એવું માનો છો ખરા તમે કે ગુજરાતની પ્રજા અભણ નથી? ગુજરાતનો સવાલ નથી, આખા હિન્દુસ્તાનની પ્રજાની વાત કરું છું કે આખી આખા દેશની પ્રજા સમજુ છે. આજે લોકશાહીમાં લગભગ 70 વર્ષથી વધુ થઈ ગયો હોય તો સમજીને ચાલી શકીએ છીએ કે આખા દેશની પ્રજા સમજુ છે. નહીં, એટલે આમાં કેવું છે અશોકજી, જયારે આપણે વોટ માંગવા જઈએ ને જે તે રાજ્યમાં, અથવા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની પ્રજા હોશિયાર, ખમીરવંતી,
વેપારી પ્રજા આ વાત કરતા હોઈએ છે, મહાન છે, મહેનતુ છે, અને પછી આવી ટીકા કરીને અભણ કહેવાનું, અને એનું કારણ ભારતીય જનતા એમ કહે છે કે ભાઈ કોંગ્રેસને 3 દાયકાથી ગુજરાતની જનતા સ્વીકારતી નથી, એટલે ગુજરાતીઓનું અપમાન કરે છે, ગુજરાતીઓની ટીકા કરે છે કોંગ્રેસ. નહીં, તમે ભારતીય જનતા પાર્ટીની વાતમાં જવા દો. જૂઠું બોલવું, વારવાર બોલવું, જોરથી બોલવું ભારતીય જનતા પાર્ટીનો સ્વભાવ છે, આદત છે, સંસ્કાર છે, સંસ્કૃતિ છે. આજ ગુજરાતની જનતાએ 1960 થી માંડીને 95 સુધી કોંગ્રેસને સત્તા આપી છે. આ દેશની જનતા 40-50 વર્ષ સુધી કેન્દ્રમાં સત્તા આપી છે. આજે પણ 2-3 રાજ્યોમાં છે, મોટા ભાગના રાજ્યોમાં વિરોધ પક્ષ તરીકે અત્યારે કામ કરે છે. તો કોંગ્રેસ પક્ષ 141 વર્ષ જૂનો પક્ષ છે, એની પોતાની પરંપરા છે, પોતાનો ઇતિહાસ છે, સમજણ છે, શક્તિ છે, તાકાત છે. એ હિસાબથી કોંગ્રેસ જે છે આગળ વધી રહી છે. થોડા સમય માટે ક્યારેક સેટબેક આવે છે. તમે હજુ જ વાત કરી કે ભાજપના બે સભ્યો હતા એક જમાનામાં, આજે વધી ગયા છે. એવી રીતે કોઈ પક્ષ આગળ વધે પાછળ એટલે સમયની વાત છે. અને કોંગ્રેસ જૂનામાં જૂના પક્ષ હોવાના કારણે અને ગુજરાતના સિવાય આખા દેશમાં દરેક જગ્યા ઉપર વિરોધ પક્ષ તરીકે કામ કરતા છે. અને કોંગ્રેસને ફરી એકવાર સત્તા મળશે કેન્દ્રની. લોકો 11-12 વર્ષથી ભાજપના શાસનને આખા દેશમાં જોઈ રહ્યા છે. ફક્ત ભાષણો આપવા, મોટી વાતો કરવા, મોંઘવારી ક્યાં છે, બેરોજગારી ક્યાં છે, કાયદો વ્યવસ્થા ક્યાં છે, આજે આખા વિશ્વની અંદર હિન્દુસ્તાન રાજકારણમાં ક્યાં ઉભો છે, આ બધા પ્રશ્નો લોકો ચર્ચા કરે છે. ચલો, બિલકુલ. કિશનસિંહ સોલંકી મારી સાથે સ્ટુડિયોમાં છે. કિશનસિંહ, જે પ્રમાણે ગુજરાતીઓનું અપમાન છે આ નિવેદન, એવું જ્યારે ભારતીય જનતા પાર્ટી કહી રહી છે, ત્યારે અશોકજીએ કહ્યું કે આની પાછળનો હેતુ એવો છે કે તમારે આ બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, એન્ટી ઇન્કમ્બન્સી, આ બધાથી ધ્યાન હટાવીને આને એક મુખ્ય મુદ્દો બનાવીને ગુજરાતમાં તમારે સીધો એનો લાભ લેવો છે, લોકોની ભાવનાત્મકતા જગાડવી છે, અને ગુજરાતીઓનું અપમાન કહીને તમારે આને સીધો રાજકીય લાભ લેવો છે. કિશનસિંહ, દિલીપભાઈ, ગુડ ઇવનિંગ. સૌપ્રથમ તો લોકમંચને, આપને, જીટીપીએલને થેન્ક યુ વેરી મચ. ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિને આપે અભિનંદન આપ્યા એ બદલ, શુભેચ્છાઓ આપી એ બદલ રાજેશભાઈનો પણ આભાર, અશોકભાઈનો પણ આભાર. દિલીપભાઈ, પ્રથમ વખત જ્યારે અશોકભાઈ બોલ્યા ને, એમણે અભિનંદન પાઠવ્યા, રાજેશભાઈ અભિનંદન પાઠવ્યા, અને પછી એમણે જે 141 વર્ષ જૂની કોંગ્રેસની વાત કરી અને શુભેચ્છાઓ આપી, પેલા હું ગદગદ થઈ ગયો. એમની વાતને પણ સ્વીકારી. અને આઈ મીન લિટરલી કે આજે મારે અશોકભાઈને ખરેખર એ બાબતે અભિનંદન આપવા પડશે, પણ પછી એમણે જે દિયરથી મતલબ કાઢવાનો પ્રયત્ન કર્યો ખડગેજીના નિવેદનનો. ભારતીય જનતા પાર્ટી માટે વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ, આ સ્પષ્ટ સંદેશ દરેક ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, વડાપ્રધાનશ્રી અને સંગઠનના તમામ પ્રમુખોએ આપ્યો છે, અને અમે એ નીતિ રીતિમાં માનતા આવ્યા છીએ. અશોકભાઈ વરિષ્ઠ નેતા છે, અને વરિષ્ઠ નેતાના 141 વર્ષ જૂની ઉંમરવાળી થઈ ગયેલી, બુઢી થઈ ગયેલી કોંગ્રેસના ઉંમરવાન અધ્યક્ષશ્રીએ ગુજરાત માટે જે હળહળતું ઝેર ઓક્યું છે, અને આ ઝેર, દિલીપભાઈ, કોઈ નવીન વસ્તુ નથી. હંમેશા ભારતીય જનતા પાર્ટીને એ લોકો હંમેશા કોમ્યુનલ કહેતા હતા, ભય, ભૂખ, ભ્રષ્ટાચારનો અમારો જે નારો હતો એની મજાક ઉડાવતા હતા. આજે એ જ કોંગ્રેસ પાર્ટીના એટલા બેહાલ થઈ ગયા છે કે કોંગ્રેસે ક્રિટિકલ સમયે કોઈના કોઈ રાજ્યમાં ગુજરાતીઓ અને ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું નેતૃત્વ જે રાજ્ય લેવલે છે અને રાષ્ટ્રીય લેવલે છે, એનું કોઈના કોઈ બાના હેઠળ અપમાન કરવું પડે છે, અને એવું ગંદુ અપમાનજનક શબ્દોનો ઉપયોગ થાય છે કે પ્રજા એને પ્રજા માનસમાં લઈ લે છે. ગુજરાતમાં એ લોકો ક્રિકેટ ટીમ જેટલા રહી ગયા છે. આખા દેશમાં પણ છેલ્લા ઇલેક્શનને બાદ કરતા એ લોકો નિર્મૂળ થઈ ગયા હતા. પણ મારે કોંગ્રેસની વાતમાં નથી પડવું. ભારતીય જનતા પાર્ટીનો આજે 46મો સ્થાપના દિવસ છે, એટલે હું અમે કરેલા વિકાસના કાર્યો જે છે, અને અમે કરેલા વિકાસના કાર્યોમાં ક્યાંય પણ એ રાજ્યના હોય કે રાષ્ટ્રના હોય, એમાં જ્યાં પણ કંઈ ત્રુટીઓ રહી ગઈ છે, જ્યાં પણ કંઈ ફરિયાદો થઈ છે, જ્યાં પણ કંઈ નુક્તેચીની છે, રાજેશભાઈ જેવા લોકોની, આપની, મીડિયાની, પ્રજાની, અમે એમાંથી શીખીએ છીએ અને એમાંથી પછી આગળ વધવાનો અમે પ્રયત્ન કરીએ છીએ. એટલે આજે 46મા સ્થાપના દિવસે અમારા સૌ કાર્યકર્તાઓ, સંગઠનના નેતાઓ, એક સરકારના નેતાઓ છે કે જ્યારે વિપક્ષ જ્યારે આવી કોઈ ટિપ્પણી કરે ત્યારે તમે એમ કહો છો કે ગુજરાતની અસ્મિતા ગવાય છે, તો પછી 3 દાયકાથી તમે ગુજરાતમાં શાસન કરો છો, ને એ વખતે જ્યારે સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ નથી આવતો, જો ગુજરાતના બાળકો ઝાડ નીચે ભણતા હોય, જર્જરિત શાળામાં ભણતા હોય, ઓરડાઓ ન હોય, શિક્ષકો ન હોય, અને એ જ જે કહેવાય કે છોટા ઉદેપુર, ક્વાંટ જેવા એક નાના કસ્બામાં ક્યાંક કદાચ કોઈ સ્ત્રીને, સગર્ભા સ્ત્રીને જોલીમાં લઈ જવામાં આવતી હોય, બાળકો માથે દફતર મૂકીને કેળસમાં પાણીમાં જતા હોય, એ વખતે ગુજરાતની અસ્મિતા નથી ગવાતી? ગુજરાતની અસ્મિતા દરેક વખતે ગવાય છે. જ્યારે કોઈ પણ ગુજરાતીનું અહિત થતું હોય,
જે વિકાસ છે વિકાસનો લાભ છેવાડાના માણસને ના પહોંચતો હોય દિલીપભાઈ, પણ આ લોકોએ હંમેશા જે અપમાનજનક ભાષા અમારા માટે વાપરે અમને કોઈ જ પ્રોબ્લેમ નથી, ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા માટે વાપરે અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ આમ ગુજરાતી માટે જે ભાષા વાપરી છે કે તમે ઇલિટરેટ છો, ઇલિટરેટનો સ્પષ્ટ મતલબ થાય છે કે તમે નિરક્ષર છો, અભણ છો, એટલે એમણે ઉત્તર પ્રદેશને પણ આમાં સાંકળ્યું હતું. એટલે એમણે માત્ર ને માત્ર મતબેંકલક્ષી રાજકારણ માટે ગુજરાતને ટાર્ગેટ બનાવ્યું છે કેરળમાં જઈ, અને કેરળમાં કઈ કોમ્યુનિટીનો પ્રભાવ છે એ બધા જાણે છે, કઈ લઘુમતીઓનો પ્રભાવ છે બધા જાણે છે. લઘુમતીઓની હજી પણ તૃષ્ટિકરણની નીતિ રાજેશભાઈ બેઠા છે એ વિશેષ પ્રકાશ પાડશે આ વાતો ઉપર, પણ એ તૃષ્ટિકરણની જે નીતિ છે, મતભેદલક્ષી એમનું જે રાજકારણ છે, અને રાજીવ ગાંધી ભવનમાં સ્વઘોષિત પોતાની જાતે જ નજરબંધ થઈ ગયેલી કોંગ્રેસે ક્યાંય રસ્તા પર આવ્યું નથી, એમની પોતાની નીતિ ખોઈ ચૂકી છે. માત્ર ટેલિવિઝન પૂરતી મર્યાદિત આ કોંગ્રેસ પાર્ટી આવા ગતકડાઓ પ્રજા વચ્ચે રહેવા માટે, વિવાદ ઉભો કરવા માટે આવા ગતકડાઓ કરે. તો આ વખતનું ગતકડું જે છે એ 6.5 કરોડ ગુજરાતીઓનું અપમાન છે. ગુજરાતી ક્યારેય નહીં ભૂલે એ વારે તહેવારે પડતા કર્ફ્યુઓને, ગુજરાત ક્યારેય નહીં ભૂલે એ તૃષ્ટિકરની નીતિને, ગુજરાતી ક્યારેય નહીં ભૂલે જે ગુજરાતના શહેરો બુટલેગરોના નામે અને બીજા સ્થાનિક ગુંડાઓના નામે ઓળખાતા હતા. ગુજરાત ક્યારેય નહીં ભૂલે, અને ગુજરાતે એ અસ્થિરતાના જમાનામાં પાછા નથી જવાનું. વાઇસ વર્સા રાષ્ટ્ર માટે પણ આ મેસેજ છે. રાષ્ટ્ર એ જે ABCD થી છે ઝેડ સુધીનો જે ભ્રષ્ટાચાર કોંગ્રેસે આવ્યો હતો, એ કોંગ્રેસના ભ્રષ્ટાચારને, એ કોંગ્રેસની અવ્યવસ્થાઓને, એક જ કુટુંબ પ્રત્યેની વફાદારીને આ દેશ ક્યારેય નહીં ભૂલે. ચલો, બિલકુલ રાજેશભાઈ, જે પ્રમાણે આ નિવેદન આપ્યું અને અશોકભાઈ એનો બચાવ કર્યો, કિશનસિંહે કહ્યું કે 6.5 કરોડની ગુજરાતીઓનું જે અપમાન છે, અને સાથે એમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનું જે સૂત્ર છે કે ભાઈ વ્યક્તિ સે બડા દલ ને દલ સે બડા દેશ, એ વિકાસની નીતિ પર ચાલી રહી છે. શું માનવું છે એક રાજકીય વિશ્લેષક તરીકે, એઝ એ પત્રકાર તરીકે હું પણ આ નિવેદનને જોતો હોઉં છું, તટસ્થ રીતે કદાચ આ નિવેદનને જોઈએ તો કઈ રીતે જુઓ છો આ નિવેદનને આપ? સૌથી પહેલા તો ભારતીય જનસંઘનો ઇમરજન્સી વખતે લોકતંત્ર બચાવવા માટે વિલય થયો જનતા દળમાં, અને એના પછી અલગથી ભારતીય જનતા પાર્ટી, એટલે આમ તો મૂળ જનસંઘથી લઈને ભારતીય જનતા પાર્ટી સુધીની સફર, અને આજે ભાજપની ઓળખ સાથેના પક્ષને 46 વર્ષ થયા છે, એટલે આપણે એને અભિનંદન આપીએ. થેન્ક યુ. પહેલી વસ્તુ એ છે કે ચર્ચા શું થવી જોઈતી હતી અને ચર્ચા શું થાય છે. ચર્ચા હકીકત એ થવી જોઈએ, તંદુરસ્ત ચર્ચા એને કહેવાય, કે કેરળની શિક્ષણ વ્યવસ્થા એ કયા સ્તરે છે અને ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં ક્યાં ક્યાં ખામીઓ છે. અમે શિક્ષણમાં, આરોગ્યમાં, રોજગારમાં, અર્થવ્યવસ્થામાં કેટલા વધારે સારા છે ગુજરાત કરતા, એના માપદંડો સાથે આંકડા મૂકીને એની ચર્ચા થાય, અને એ ચર્ચાનો જવાબ જે ગુજરાત છે, ગુજરાતના વિકાસ મોડલમાંથી ભારતીય જનતા પાર્ટી આપે, તો એ જે સ્પર્ધા થાય, સ્પર્ધામાં જનતાનું ભલું હોય. પણ અહીંયા જે ચર્ચા અત્યારે થઈ છે ને, જે વિવાદ છેંછેડાયો છે, એમાં મને નથી ખબર પડતી, અશોકભાઈ સમજાવી શકશે કે ક્યાંથી તોડ્યું છે અને ક્યાંથી મરોડ્યું છે. આ બે વસ્તુ સમજાય એવી નથી, કારણ કે આખો એમનું જે સેન્ટન્સ છે, કોટ અનકોટ તમે જુઓ, તેમાં સ્પષ્ટ તુલનાત્મક વાત કરવામાં આવી છે કે કેરળના લોકો એ શિક્ષિત છે. કેરળ શિક્ષણની અંદર દેશની અંદર પ્રથમ સ્થાને છે, એ નિશંક બાબત છે, અને આપણે એ ચર્ચાનો વિષય નથી, પણ ત્યાંના લોકો એમ કે લિટરેટ છે, એટલે ભારતીય જનતા પાર્ટી અહીંયા ફાવતી નથી, અને ગુજરાતની અંદર લિટરસી નથી, એટલા માટે ગુજરાતના લોકોને તમે મૂર્ખ બનાવી શકો છો, તો બેવકૂફ બનાવી શકો છો. એનો મતલબ એ થયો કે કેરળ જીતવા માટે એમણે જે એક્ઝામ્પલ ત્યાં આગળ આપ્યું, પોલિટિકલ મેચ્યોરિટી, જે કહે ને 141 વર્ષ જૂનો પક્ષ અને 80 વર્ષની વય વટાવી ચૂકેલા અધ્યક્ષ, આ બંનેની જે પોલિટિકલ મેચ્યોરિટી છે, એક સેલ્ફ ગોલ, અને હંમેશા કોંગ્રેસ આ કરતી આવી. કોંગ્રેસે જે છે એ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોનું જે લિસ્ટ હોય એની અંદર 1-2 જણા કોંગ્રેસના ઉમેરાઈ જતા હોય છે સ્ટાર પ્રચારક તરીકે. પછી એ દિગ્વિજય સિંહના સ્વરૂપમાં હોય કે મણિશંકર અય્યરના સ્વરૂપમાં હોય કે આજે ખડગેજીના સ્વરૂપમાં આ સ્ટેટમેન્ટ આવ્યું છે, જે બુમરેંગ થઈ શકે છે ગુજરાતની અંદર. તમે 2022ની ચૂંટણી યાદ કરો તો અમદાવાદની જે જનસભામાં ખડગેજીએ એક એવું સ્ટેટમેન્ટ કરેલું, નરેન્દ્ર મોદીને રાવણ કીધેલા.
એ વખતે પણ જે છે નરેન્દ્ર મોદી અને ગુજરાત એ બંનેને જોડી દીધેલું અને ગુજરાતની અસ્મિતા અને ગુજરાતના પનોતા પુત્રનું અપમાન એમ કરી અને ભારતીય જનતા પાર્ટીએ એને પોલિટિકલી માઇલેજ લેવાની કોશિશ કરી. જો રાજનીતિ છે, રાજનીતિની અંદર તોડી પણ શકાય, મરોડી પણ શકાય, પણ આ તો એક સ્પષ્ટ સ્ટેટમેન્ટ છે અને સ્ટેટમેન્ટ સાથે કરવાનું હતું કે ગુજરાત કોંગ્રેસે સ્ટેટમેન્ટથી પોતાનો છેડો ફાડી નાખવાનો હતો. પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓની સ્થિતિ એવી છે કે આજે જનતાને કીધું છે ખડગેજી અહીંયા આવે કે રાહુલ ગાંધી અહીંયા આવે અને સામે બેઠેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓમાં જ લુલા છે, લંગડા છે, લગનના છે, આવા ઘોડા કોંગ્રેસમાં છે, કોઈ નામ દીધા વગર ના એનું લિસ્ટ ક્યારેય બહાર પાડે. એના કારણે સામાન્ય લોકો શું સમજે કે જે પણ કોંગ્રેસના નેતાઓ એમાંથી કોના વિશે આ વાત કહેવામાં આવે. હવે આ સીધે સીધું ગુજરાત કોંગ્રેસના નેતાઓનું અપમાન થતું હોય છે એમના શીર્ષસ્થ નેતાઓ દ્વારા, પણ એની સામે પણ કોઈ કશું કહેતું નથી. ખરેખર તો અશોક પંજાબી જેવા કર્મઠ નેતાઓ જે કોંગ્રેસને સમર્પિત છે, વર્ષોથી કશું મેળવ્યા વગર કોંગ્રેસને ડિફેન્ડ કરે છે, એમની મહેનત વધે છે, આવા નેતાઓના જયારે સ્ટેટમેન્ટ આવે ત્યારે એવા બે ચાર જણા ઉભા થઈને કહેવું જોઈએ રાહુલજીને, ખડગેજીને કે સાહેબ દર વખત તમે આવીને આવું કહી જાવ છો, ન કરતા તમે કહો કે અહીંયા બેઠેલા છે એમાંથી કોના તરફ તમારો ઇશારો છે તો અમને ખબર પડે કે અમારી કર્મઠતા ઉપર તમને શંકા નથી. પણ આ નથી થતું. તો જે વ્યક્તિગત સ્વમાન માટે જયારે અવાજ ના ઉઠતો હોય પાર્ટીની અંદરથી, તો પછી ગુજરાતના જનતા વિશે થયેલું આ સ્ટેટમેન્ટ છે, સ્ટેટમેન્ટમાં ખોખારીને ગળું ખોખારી પાર્ટી લાઈનથી બહાર જઈને પણ એક વખતે ગુજરાત કોંગ્રેસને જો બચાવવી હોય અને જનતાની અંદર જઈ અને તમારે આ વાતનો જવાબ આપવાનો હોય તો એ નિવેદનથી છેડો ફાડી નાખો. ઘણી બધી વખત કરે છે પોલિટિકલ પાર્ટીઓ કે ભાઈ આ એમનું વ્યક્તિગત નિવેદન હતું, એની સાથે કોંગ્રેસને કોઈ લેવા દેવા છે નહીં. પણ રાજેશભાઈ અફસોસ કે કોંગ્રેસે એવું કર્યું નથી. પણ અશોકજી, જયારે ગુજરાતનો જો અભણની વાત આવે છે તો સાથે સાથે ખડગેજીને કદાચ યાદ નહીં હોય કે દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં 18% ફાળો છે. ઔદ્યોગિક ઉત્પાદનનો હબ ગુજરાત છે. 85% એનો સાક્ષરતા દર છે, જે દેશની એવરેજ કરતા પણ વધારે છે. રાજકીય લડાઈઓમાં ગુજરાતનું અપમાન કરવામાં આવે છે, પણ સાક્ષરતા દરને એને ધ્યાનમાં રાખે અથવા તમારે આંકડાકીય ચર્ચા કરવી હતી ને, જો કરવી હતી તો પછી. ભાઈ હવે હું તમને કહેવા માંગુ છું કે મલ્લિકાર્જુન ખડગે એમ નથી કીધું, એમને થોડી મરોડીને પેશ કરવામાં આવી રહ્યો છે. એમને નરેન્દ્ર મોદી એવું માને છે, આ વડાપ્રધાન દેશના એવું માને છે ગુજરાતની બાબતમાં. હવે તમે હું તમે જે વાત કરી તો હું તમને કહી દઉં કે ગુજરાત ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે. 1995 ગુજરાતમાં પર કેપિટા ઇન્કમમાં 3જો નંબર હતો દિલ્હી હરિયાણા પછી. આજે પર કેપિટા માથાદીઠ આવતા ગુજરાતનો 12મો નંબર છે. આ ક્યાં ગુજરાત છે? ગુજરાત સૌથી વધારે દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન કરતું વિકાસ રાજ્ય છે. અત્યારે મારી શું છે? અત્યારે મારો નંબર 1 છે. એની ચર્ચા એ આંકડાવાળી પછી કરીશું. અશોક આંકડાવાળી પછી કીધું પછી ખડગેજીએ જે કીધું એને તમે નરેન્દ્રભાઈ ઉપર શેના માટે લઈ જાઓ છો? નરેન્દ્રભાઈ માટે તો મોત કા સોદારણ એમને કેટલી ગાળો મળે છે. તમારે મળી શકે રમાતે ચા વેચો અને પછી વડાપ્રધાન જેની પાસે સત્તા છે, પાવર છે, આ વડાપ્રધાને શું કીધેલું? તમને ખબર કોંગ્રેસની સરકાર બનશે તો તમારા ઘરમાં 2 ભેંસ છે, ભેંસ લઈ જશે, તમારો મંગળસૂત્ર છીનવી લેશે કોંગ્રેસ વાળા. આ વાત કરનારા દેશના વડાપ્રધાન તમે વિચાર કરો, આ તો વિચાર કરો. એ અમારા મંગળસૂત્ર છીનવી લેશે. અશોકભાઈ, ભૂતકાળમાં આપણને વાગી ચૂકેલું છે. જ્યારે તમે સુધીનો શબ્દ મણિશંકર ગાંધી માટે જર્સીભાઈ બોલી શકાય. આ દેશના વડાપ્રધાન છે હવા. અને એમ કહે કે મને આ વાતનું દુઃખ છે કે આ ભારતમાં જન્મ્યો છું હું. આ ચીનમાં જઈને વાત કરીને આવે છે આપણા દેશના વડાપ્રધાન. આ દેશમાં જન્મ લેવું ચાઇનીઝ એમ્બેસીમાં મિટિંગો કરવા જતા હતા તમારા યુવરાજ. કેમ આવું ભૂલી જાઓ છો? તમે કેમ યાદ નથી કરતા? આ દેશના વડાપ્રધાન ભારત માટે શું કહેતા હતા? એમાં તમે તમારી સંવેદના વ્યક્ત કરો છો, તમે ગુજરાતના લોકોની જોડે ઉભા રહો છો,
કે અમે ગુજરાતી છીએ, અમારું અપમાન અમે સહન નહીં કરીએ, ગુજરાતી અસ્મિતાનું અપમાન નહીં સહન કરીએ. અમે ગુજરાત સાથે છીએ, ગુજરાત હિન્દુસ્તાન સાથે ગુજરાતી જનતા ગુજરાત સાથે છે. ગુજરાતી જનતાને સમજી છે. આ દેશની સૌથી વિનમ્રગીરી પાર્ટીના અધ્યક્ષ અશોકભાઈ, મને એવું લાગે છે કે તમારું જે રાષ્ટ્રીય નેતૃત્વ, અશોકભાઈ, રાષ્ટ્રીય નેતૃત્વ અને જે આ પ્રદેશનું નેતૃત્વ છે ગુજરાતની, એમાં ક્યાંક સંકલનનો અભાવ છે, એવું નથી લાગતું? બિલકુલ નહીં. તમને ખોટું લાગે છે. સર્ક્યુલરો પ્રમાણે આ ગુજરાત કોંગ્રેસે છેડો પાડેલો છે. ઘણા બધા નેતાઓના સ્ટેટમેન્ટ કોંગ્રેસે છેડો પાડેલો છે. કિશનજી, એક સવાલ એ પણ છે કે માની લો કે ગુજરાત કદાચ એટલું નબળું તો નથી કે કોઈ એક નિવેદનથી એની પ્રતિષ્ઠા ખરડાઈ જાય કે એની અસ્મિતાને ઠેસ પહોંચે. તમે પણ આને એક રાજકીય મુદ્દો તો બનાવી દો છો, કારણ કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, એટલે તમને ફાવતું જડ્યું છે. ભાજપનો ધંધો છે, દરેક વાતમાં રાજકારણ પાર્ટીને કશું પડી નથી, જનતાને કશું પડી નથી. ભારતીય જનતા પાર્ટી રાજકીય પક્ષ તરીકે દરેક વાતમાં રાજકારણ જ ગોતે છે, જુઠ્ઠી વાત કરવાનું કામ કરે છે. આ મને સાંભળ્યું છે. એક નિવેદનથી ગુજરાતની અસ્મિતા ખરડાતી નથી, કિશનસિંહ. નથી, બિલકુલ નથી. 141 કોંગ્રેસ પાર્ટીના વયોવૃદ્ધ પાર્ટી પ્રેસિડેન્ટે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ બિલકુલ એમની જાણમાં આપ્યું છે. બિલકુલ સ્લીપ ઓફ ટંગ નથી. ગુજરાતીઓના અપમાન કરવાના ઈરાદે જ આપ્યું છે. માત્ર ને માત્ર કેરાલાની લઘુમતી પ્રજાને ખુશ કરવાના ઈરાદે આપ્યું છે. આ ગુજરાત પ્રત્યેનો એમની તિરસ્કૃત જે ભાવ છે, જે આ લોકો મેન્ટલી કરપ્ટ થઈ ગયા છે કોંગ્રેસીઓ, આ એ સ્ટેટમેન્ટ છે. આ એમની હતાશાવાળું સ્ટેટમેન્ટ છે કે એમણે આ વખતે તમામ હદો પાર કરી એમણે ભારતીય જનતા પાર્ટીને નહીં પણ ગુજરાતની જનતાને નિશાન બનાવી છે. ગુજરાતના 6.5 કરોડ લોકોને એમણે અભણ કીધા છે. એના માટે કોંગ્રેસે માફી માંગવી જોઈએ. જે પ્રમાણે આપણે કહીએ કે જાણી જોઈને કે પછી જે બી કહીએ સેલ્ફ ગોલ જો વારંવાર થાય છે, ગુજરાતને ટાર્ગેટ કરવામાં આવે છે, શું માનો છો કે મૂળભૂત મુદ્દાઓની જગ્યાએ ક્યાંક ભાવનાત્મક મુદ્દો ભારતીય જનતા પાર્ટી ઉઠાવે તો એને આ ચૂંટણીમાં સીધો ફાયદો થાય, કોંગ્રેસને આનાથી નુકસાન થાય એવું જોઈ રહ્યા છે? જનતા પાર્ટીને વાત કરવાની બંગાળ હોય, કેરળ હોય કે ગુજરાત હોય, બંગાળમાં શું છે? હિન્દુ મુસ્લિમ છે, શું છે એની પાસે મુદ્દો? અશોકભાઈ, એક મિનિટ. રાજેશભાઈ, પોલિટિક્સમાં તમને ખબર હોય કે સામાન્ય પ્લેયર કેવી રીતે રમે છે. તમે 30 વર્ષની હાર પછી એટલો એક્સપિરિયન્સ તમને ના થતો હોય કે હારવા પાછળના કેટલાક મુદ્દાઓ શું છે. અશોકભાઈની વાત સાથે સંમત કે ભાઈ જે મુદ્દાઓ ચર્ચાવા જોઈએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નળ ગટર ને રસ્તા, એની જગ્યાએ ભાવનાત્મક મુદ્દાઓની ચર્ચા થાય છે, દર વખત થાય છે. પણ એ તક જે છે, આ એક્સપિરિયન્સ હોવા છતાં, અરે અશોકભાઈ સાંભળી, આ એક્સપિરિયન્સ હોવા છતાં સામેનો પ્લેયર કેવી રીતે એની ગેમ રમે છે, એની સ્ટ્રેટેજી સમજ્યા છતાં દર વખતે કોઈ એક નેતા એવો લૂઝ બોલ નાખી દે છે કે જે લૂઝ બોલ ઉપર ભારતીય જનતા પાર્ટી જે છે એ બેટિંગ કરીને નીકળી જાય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જ્યાં સુધી સવાલ છે ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાનું રાજનીતિકરણ કરવાનું, તો સમજો કે મહાનગરપાલિકાઓ એમાં સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ, આમાં ટોટલ કોંગ્રેસની પાસે હાલના જે કોર્પોરેટરની સંખ્યા છે એ 46ની છે. એટલે કોઈ એક નગરપાલિકાના 15%, મહાનગરપાલિકાના 15% જેટલા કોર્પોરેટરો આજની તારીખમાં કોંગ્રેસ પાસે નથી. એમાં તમે બીજી જુનાગઢ, ગાંધીનગર ઉમેરી દો, ભાવનગર, તો એ સંખ્યા 68 થાય છે. કોંગ્રેસે અત્યારે ફોકસ એ કરવાનું છે કે એમની દરેક જે મહાનગરપાલિકાઓ છે એમાં કમસે કમ વિપક્ષ તરીકે પોતાની મજબૂત હાજરી નોંધાય, કારણ કે હાર જીતનું અંતર બહુ મોટું છે. એ લગભગ 80-85% માર્જિનથી ક્યાંક 100% માર્જિનથી ભારતીય જનતા પાર્ટીએ સત્તા કબજે કરેલી. સેમ સ્થિતિ નગરપાલિકાઓમાં છે, એવી જ પરિસ્થિતિ જિલ્લા પંચાયતોમાં છે. કોંગ્રેસ જયારે ગુજરાતની અંદર જન આક્રોશ યાત્રા કાઢી અને આ બધું ચૂંટણી વખતે થોડું જે એન્ટી ઇન્કમ્બન્સી છે એનો સરવાળો કરી ભેગું કરતી હોય, એ વખતે ખડગેજી જેવા દેશના કોઈ એક ખૂણેથી એવું સ્ટેટમેન્ટ કરે કે જે સ્ટેટમેન્ટના કારણે ગુજરાત કોંગ્રેસના બધા નેતાઓના મહેનત ઉપર પાણી ફરી વળતું હોય,
તો કમસે કમ એમને હાથ જોડીને એમ કહેવું જોઈએ કે ભાઈ તમારે જે ટીકા કરવી એ કરો, પણ ગુજરાતને મહેરબાની કરીને આની અંદરથી બહાર મૂકી દો, કારણ કે અમારી જે મહેનત એ માંડ કરતા આટલે સુધી આવ્યા હોય છે, એના ઉપર પાણી ફરી વળે છે. તમે 2022 નું નિવેદન ખોટું નથી, કારણ કે નિવેદન ખોટું નથી ના, તો તમે વળગી રહી શકો છો, તમે પાર્ટીના પ્રવક્તા તરીકે નિવેદનને સમર્થન આપી બી શકો છો, એ તમારો અધિકાર, એવું નહીં છીનવું. એવું નહીં, કારણ કે મોદી સાહેબ ગુજરાતની કોંગ્રેસને પણ ઓળખે કે હજી ગુજરાતની જનતાને અભિમાન છે, 30 વર્ષથી રજૂ કરી રહ્યા છે. આનું પાછળનું કારણ શું હોય? જો આજે ફર્ક એક છેલ્લો પોઈન્ટ, બીજી વસ્તુ કે માણસનું અભણ હોવું એ એની મૂર્ખ હોવું, આ બે વ્યાખ્યાઓ એક સાથે થાય નહીં. આ ગુજરાતની અંદર જે ગુજરાતમાં આગળના વેડે નામ ગણાવવાની શરૂઆત કરું કે જે લોકોએ કોઈ પણ પ્રકારની યુનિવર્સિટીની સ્નાતક કે અનુસ્નાતકની ડિગ્રીઓ ના લીધી હોય અને તે છતાં એમને વિદ્યા વાચસ્પતિનો પુરસ્કાર મળ્યો હોય, એમને ડિલીટની ડિગ્રીઓ મળી હોય, એમને સાહિત્યના ક્ષેત્રે બહુ મોટા નામ કર્યા હોય, એમને સમાજ સેવાની અંદર બહુ મોટા નામ કર્યા હોય, એટલે આપણા ત્યાં તો એવું કહેવાય છે કે ભણ્યા નહીં એટલું ગણ્યા. એ લોકોએ એમ કે એમના અનુભવના આધાર ઉપર ગુજરાતનું નામ વધારે ઉજાળ્યું. રાઈટ. એટલે પહેલી તો વસ્તુ એ છે કે માણસ કદાચ કેરળ કરતા સાક્ષરતા આપણે ત્યાં ઓછી હશે, એનો મતલબ એ નથી કે એને કોઈ પણ માણસ મૂર્ખ બનાવી જાય. તમને એક સાદું એક્ઝામ્પલ આપું, સાયબર ફ્રોડની અત્યારે જે જાહેરાત આવે છે, મેં મૂર્ખ નહીં હું, એમાં સૌથી વધારે મૂર્ખ બનનારો વ્યક્તિઓ કોણ છે? શિક્ષિત લોકો છે. ગામડાનો માણસ જે છે સાયબર ફ્રોડનો ભોગ શિક્ષા હોવી અને બેવકૂફ બની જવું કે શિક્ષા ના હોવી એમને બેવકૂફ કોઈ બનાવી જાય, આ બે જે લોજિક છે, લોજિક જ પહેલા તો ખોટા છે. રાઈટ. એટલે ક્યારેક રાજેશભાઈ આપે કહ્યું કે ગણેલાનું મહત્વ પણ ડિસ્કોટ કરવામાં આવી રહ્યું છે. યસ, ઓકે. પણ અશોકભાઈ જે પ્રમાણે કહ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને પહેલા તો 46માં સ્થાપના દિવસે અશોકભાઈ બહુ જ ખેલદિલીથી એમને અભિનંદન પાઠવ્યા, કિશનસિંહ સોલંકીને, અને સાથે મૂક્યું કે 141 વર્ષ જૂની અમારી કોંગ્રેસ છે, અને એમણે કહ્યું કે સંદર્ભ અલગ છે, અને ખાસ એમણે કહ્યું કે આ જે ભારતીય જનતા પાર્ટી કરી છે અમને સ્વીકાર્ય નથી. આ વાક્યને તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. 40-50 વર્ષ સુધી અમે પણ સત્તા ભોગવી છે, અને ખાસ 2-3 રાજ્યોમાં અત્યારે પણ અમારી સરકાર છે, અને કેટલાક રાજ્યોમાં અશોકભાઈનું કહેવું છે કે વિપક્ષ અમે મજબૂત અમે ફાઇટ આપી રહ્યા છે. ઓકે કિશનજી, મારી પાસે સમય ઓછો છે, પણ એકંદરે એમણે એમ કહ્યું છે કે ગુજરાતીઓનું અપમાન કરવાનો પ્રશ્ન જ નહોતો, અભણ કહેવાનો પ્રશ્ન નહોતો, તોડી મરોડીને રજૂ કર્યું. કિશનસિંહ સોલંકીએ કહ્યું એ પ્રમાણે કે ભાજપ માટે તો વ્યક્તિ સે બડા દલ, દલ સે બડા દેશ, એ જ સૂત્ર છે. અને 141 વર્ષની વાત એમણે કરી કે ખાસ જે બુઢી ઘરડી કોંગ્રેસ છે, અને એણે ક્યાંક આ ઝેર રોક્યું છે, કોંગ્રેસનો સ્વભાવ છે, એમને એ પ્રવક્તા તરીકે કે પણ ભાજપની મજાક ઉડાવતા હતા આ કોંગ્રેસીઓ. પણ 2 બેઠકમાંથી અત્યારે ભાજપ ક્યાં છે તમે જુઓ. કિશનસિંહે કહ્યું કે વિકાસના કાર્યો, બીજું એમણે સ્વીકાર્યું કે ક્યાંક ત્રુટીઓ હોય, ક્યાંક ફરિયાદો હોય, ક્યાંક પ્રશ્નો હોય, તો એને અમે સાંભળીને શીખીને આગળ વધવા વાળી પાર્ટી છીએ. અને સાથે જ એમણે કહ્યું કે અમારા મતે ક્યાંક ગુજરાતની જે શબ્દો વાપર્યા છે ગુજરાત માટે, એ અભણ શબ્દો જે વાપર્યા છે, ક્યાંક મતબેંક લક્ષી ટાર્ગેટ કરવાનો એક પ્રયાસ પણ કર્યો છે. અને હતાશાવાળું સ્ટેટમેન્ટ છે, કોંગ્રેસ હતાશ છે, એટલે આવા સ્ટેટમેન્ટને રાજેશભાઈએ કહ્યું એમ કે સંઘનો વિલય જનસંઘમાં થયો, અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી આખી એક સફરની એમણે વાત કરી, અભિનંદન પણ આપ્યા. ચર્ચા શું થવી જોઈએ અને શું થાય છે? રાજેશભાઈ આ સવાલ સરસ કર્યો છે. અને કેરળ અને ગુજરાતમાં શિક્ષણની વ્યવસ્થા શું છે, લિટરસી શું છે, એની ક્યાંક ચર્ચા થવી જોઈએ. બીજું એમણે કહ્યું કે સ્પષ્ટ તુલનાત્મક વાત કરવામાં આવી છે. સેલ્ફ ગોલ કોંગ્રેસે કર્યો છે, એમાં કોઈ બેમત નહીં. 2022માં પણ ખડગેજીએ જે રાજેશભાઈએ કહ્યું એમ કે નરેન્દ્ર મોદીને રાવણ કહ્યા હતા, અને ગુજરાત કોંગ્રેસે કોઈ સ્ટેટમેન્ટ, જે ગુજરાત કોંગ્રેસ એના સ્ટેટમેન્ટથી છેડો ફાડવાની જરૂર હતી, એકચ્યુઅલ ફાડ્યું નથી, બચાવમાં ઉતર્યું છે. અને ભાવનાત્મક મુદ્દાઓની ચર્ચા દરેક ચૂંટણીમાં થાય છે, કોંગ્રેસને ખબર છે, છતાં પણ આવા સેલ્ફ ગોલ રાજેશભાઈ કે કરે છે, અને ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાઓનું રાજનીતિકરણ કરે છે, એ પણ એમણે સ્પષ્ટ કહ્યું છે. પરંતુ કોંગ્રેસ વિપક્ષ તરીકે મજબૂત હાજરી હજુ પણ નોંધાવવાની ક્યાંક જરૂર છે. એ નિવેદનને લઈને આ ચર્ચા થઈ કે અભણનો વિવાદને ટાર્ગેટ ગુજરાત કેમ, અને આ ચર્ચામાં ભાગ લેવા બદલ કિશનસિંહ સોલંકી, અશોક પંજાબી, રાજેશ ઠાકર ત્રણેય જોડાયા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં આથી ચર્ચા જે ખડગેજીએ નિવેદન આપ્યું એને લઈને ભારતીય જનતા પાર્ટીએ જે વિરોધ નોંધાવ્યો છે, ગુજરાતીઓનું અપમાન, ગુજરાતીઓ નક્કી કરશે કે આ ખરેખર અપમાન છે કે પછી તોડી મરોડીને રજૂ કરવામાં આવ્યું છે. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.